અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામે મટકી ઉત્સવ યોજાયો। જાફરાબાદના નાનકડા એવા લોર ગામના કૃષ્ણા યુવક મંડળ દ્વારા મટકી ફોડ અને રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામની દરેક શેરીઓમાં નાળિયેરના પાન અને અંબાના પાનના તોરણ બાંધ્યા। દરેક ઘર આંગણે રંગોળીઓ દોરી લોર ગામ સમસ્ત જાણે કાનાને વધાવવા ઉમટી પડ્યું હતું। લોર ગામનો રહેશ ભવાનભાઈ નારાયણભાઈ જાલંધરા, અમારી અટક જાલંધરા અને જાતે આહિર છે, અંથાલી આહિર। આજે કૃષ્ણ જે ભગવાન કહેવાય, આજે એનો જન્મ દિવસ, કૃષ્ણ ભગવાનનો આજે જન્મ દિવસ ઉજવો અને અમારા ગામની અંદર 15 વર્ષથી એક ધારો જન્માષ્ટમીનો ઉત્સવ કરીએ છીએ। એ ઉત્સવની અંદર 18 વર્ષ અમારા ગામ આખામાં કોઈ 7 વર્ષથી માંડી અને 70 વર્ષ સુધીના આ શોભાયાત્રા કૃષ્ણ ભગવાનની કરીએ છીએ। એમાં ગામ રામ ભેગા આવી જાય અને માતાજીના સાનિધ્યમાં આયોજન કરીએ છીએ। અને આયોજનની અંદર ખૂબ લાભ અને એકમાં ભગવાને જોવા વરસાદની પણ ધારા વસૂટે છે, ભગવાને કેવી કૃપા કરી। અને આજે મને એવું લાગ્યું કે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો દ્વાપર યુગને 5,500 વર્ષ થયા, તો આજે મને એવું લાગે કે ખરેખર કૃષ્ણ ભગવાનનો જે જન્મ ઉત્સવ આજ જ થયો હોય એવું અમારા ગામે એક સાથી એવું અમારા ગામે એને ભજવું છે, અમારી ભાષામાં કે ભજવું છે। તો ગામને હું ખૂબ અભિનંદન આપું અને બહેનો ભાઈઓ સર્વ હતા અને ગામમાં અમને બહુ મજા કરી। આવો ઉત્સવ અમે કોઈ દિવસ અમારા ગામમાં હવે આવો જ ઉત્સવ થાય છે, પણ એમાંય વણ જે કાંઈ આ લાગણી ભરી છું એની વાત જવા દો। બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજે લોર ગામની અંદર કૃષ્ણા યુવા ગ્રુપ 2025 આયોજન કર્યું। એમાં યુવા ગ્રુપ છે બધા 20 થી 25 યુવાનો। દર વખતે અમે યુવાનો ભેગા કરી અને આ મટકી ઉત્સવનું ગોકુળિયું ગામ બનાવવા માટે એકઠા થાય છે। 2 દિવસનો કાર્યક્રમ હાલે છે। સાચમના બપોર પછી અમે આ કાર્યક્રમનો શણગાર કરવી છે, રથ શણગારવી છે ગામની અંદર। ગલ્લે માંદડા જે આ યુવાનો કરે છે, નાના બાળકોથી માંડીને યુવાનો લગી। એટલે આ મટકી ઉત્સવમાં ગામના લોકો, વડીલો આવે છે, માતા બહેનો ભાઈઓ બધા આવે છે। એ પછી અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ, ગામ લોકો નિહાળે છે અને પ્રસાદી રૂપે આપીએ છીએ। આવો કાર્યક્રમ દર વખતે કરવી છે, એમાં સફળ બને છે અને ગામ લોકોનો સહયોગ મળે છે। ગામની અંદર કાનો ઘેલો બને છે, ઘેર ઘેર વધાવવામાં આવે છે। એક ગામની એકતા ગણાય કે જે કાનો બને છે ભગવાનના સ્વરૂપમાં। એક ઘર અમારું એવું નહીં હોય વધાવ્યા વગરનું, એટલે અમને ગામ લોકોને બહુ આનંદ ને ઉત્સાહ થાય ને યુવા ગ્રુપ આ દર વખતે કરે છે। યુવાનોને અમે અભિનંદન આપીએ છીએ ને જે ગામ લોકોને અભિનંદન આપીએ છીએ। આવા કાર્યક્રમમાં જોડાય સાથે હળી મળીને જય કૃષ્ણ। મારું નામ મહેન્દ્ર કુમાર અને લોર ગામેથી જે જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવ્યું હતું, સતત 2010થી 25 સુધીમાં આયોજન કરવામાં આવે છે અને સતત 15મા વર્ષે પણ આ વર્ષે લોર ગામની અંદર કૃષ્ણ દ્વારા જન્માષ્ટમીનું પર્વ એટલે કે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રુપના દરેક લોકો તેમજ ગ્રામજનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં આખા શહેરની ગામની અંદર સંપૂર્ણ સારી રીતે શોભાયાત્રા કાઢી હતી અને 20 થી 25 જેટલી મટકીઓ ગામની અંદર બાંધી અને અલગ અલગ વેશભૂષામાં કાનુડો, રાધા તેમજ બળદેવ તમામ વેશભૂષા કરી અને કૃષ્ણ જન્મોત્સવનું સફળ આયોજન પૂરી રીતે કરવામાં આવ્યું હતું, જે બદલ કૃષ્ણા યુવા ગ્રુપ તેમજ તમામ લોકો વડીલોનો ખૂબ ખૂબ આભાર માની। ડીડી વરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।